જૈન રામાયણ શ્રી રાવણ પાછા રાજધાનીમાં. આ બાજુ શ્રી ઇન્દ્ર નામના વિદ્યાધરેશ્વર તો પોતાના યમ નામના લોકપાલના કથનથી કોપાયમાન થઈ ગયા અને તેમના અંતરમાં યુદ્ધ કરવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ. પણ બલવાન સાથે વિગ્રહ કરવામાં ડરતા એવા કુલમંત્રીઓએ તે ઉપાયોથી શ્રી ઇન્દ્ર રાજાને યુદ્ધના વિચારોથી રોક્યા અને એથી યુદ્ધના વિચારને માંડી વાળીને શ્રી ઇન્દ્ર રાજાએ પોતાના યમ નામના લોકપાલને સુરસંગીત નામનું નગર આપ્યું અને પોતે પ્રથમની માફક જ વિલાસમગ્ન બનીને રત્નુપુર નગરમાં રહ્યા. આ બાજુ શ્રી રાવણ આદિત્ય રાજા નામના પોતાના સેવકને કિષ્કિંધા નગરી આપી અને વૃક્ષ રાજા નામના સેવકને વૃક્ષપુર નામનું નગર આપ્યું. તે પછી બંધુઓ દ્વારા અને નગરના લોકોથી સ્તવાતા પૂર્ણ પરાક્રમી એવા પોતે તે લંકા નગરીમાં ગયા અને અમરાવતીમાં જેમ ઇન્દ્ર શાસન ચલાવે તેમ શ્રી રાવણ પણ લંકા નગરીમાં રહીને પોતાના પિતામહના મોટા રાજ્યનું શાસન કરવા લાગ્યા. આ બાજુ વાનરોના રાજા શ્રી આદિત્ય રાજાને શ્રીમતી ઇન્દુમતી નામની પટરાણીથી બલવાન વાળી નામના નંદન થયા. ઉગ્ર બાહુબલના સ્વામી શ્રી વાલીકુમાર હંમેશા સમુદ્રના અંત સુધી જંબુદ્વીપની પ્રદક્ષિણા કરતા સર્વ ચૈત્યોને વંદન કરતા હતા. શ્રી આદિત્ય રાજાને સુગ્રીવ નામનો બીજો પણ પુત્ર થયો અને શ્રી પ્રભા નામની તે રાણીને બંને ભાઈઓથી નાની એક પુત્રી થઈ. શ્રી આદિત્ય રાજાના ભાઈ વૃક્ષરાજાને પણ હરિકંતા નામના પત્નીથી નલ અને નીલ નામના વિશ્વવિખ્યાત બે પુત્ર થયા. નરેન્દ્ર આદિત્ય રાજાએ પોતાના બળશાળી પ્રથમ પુત્ર શ્રી વાલીને રાજ્ય આપી દીક્ષા અંગીકાર કરી અને તપશ્ચર્યા તપીને તેઓ શિવપદે ગયા. કેવા પુણ્યશાળી! સમય આત્મહિત સાધવામાં પુણ્યશાળી આત્માઓને આળસ હોતો જ નથી. ઉત્તમ સામગ્રી પામ્યાની સફળતા આ સિવાય બીજી શી હોઈ શકે? અંત સુધી વિષયવિલાસ એ ઉત્તમ આત્મા માટે ઘણી જ ભયંકર વસ્તુ છે. આખું માનવ જીવન વિષયવિલાસમાં ગુમાવવું એના જેવી અધમ મનોવૃત્તિ બીજી એક પણ નથી. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામીનો જીવનના અંત સુધી તો કદી જ વિષયવિલાસમાં નિમગ્ન નથી રહેતા. આજના વિલાસી અને વિકારવશ બનેલા આત્માઓએ આવા મહાપુરુષોના જીવન ઉપર ખૂબ ખૂબ વિચારવાનું છે અને વિચારીને જીવનના સુંદર આદર્શને સફળ કરવા માટે સઘળું કરવા સજ્જ થવાની જરૂર છે. મહારાજા શ્રી વાલીએ પણ યુવરાજ પદ ઉપર સમ્યક્દ્રષ્ટિ, ન્યાયવાન, દયાવાન, મહાપરાક્રમી અને પોતાના જેવા જ પોતાના બંધુ શ્રી સુગ્રીવને સ્થાપન કર્યા. હવે એક વખત અંતઃપુરની સાથે હાથી ઉપર બેસીને શ્રી રાવણ ચૈત્યવંદન માટે મેરુ પર્વત ઉપર ગયા. એ સમયે મેઘપ્રભ નામના પુત્ર ખર નામના એક ખેચરે ચંદ્રનખા જે રાવણની ભગિની હતી તેણીને જોઈ અને જોવા માત્રથી જ પ્રેમવાળા થયેલા તેને અનુરાગ વાળી તેણીનું હરણ કર્યું. તે પછી તે પાતાળ લંકામાં ગયો અને ત્યાં રહેલા આદિત્ય રાજાના પુત્ર ચંદ્રોદર નામના રાજાને કાઢી મૂક્યો અને તે નગરીને પોતે કબજે કરી. આ પછી ક્ષણવારમાં શ્રી રાવણ મેરુથી લંકામાં આવ્યા અને પોતાની ભગિની ચંદ્રનખાના હરણને સાંભળીને કોપાયમાન થયા. કોપાયમાન થયેલો સિંહ જેમ હાથીના શિકાર માટે જાય તેમ શ્રી રાવણ ખર નામના ખેચરના ઘાત માટે ચાલ્યા. આ પ્રમાણે રાવણને જોઈને શ્રીમતી મંદોદરી દેવી રાવણને કહેવા લાગી કે હે માનંદ, આવો અનુચિત સારમ શું કરો છો? કંઈક વિચાર તો કરો. જો કન્યા અવશ્ય કોઈને દેવા યોગ્ય તો છે જ, તો પછી તેની પોતાની મેળે જ ઇષ્ટ અને કુલીન વરને વળે છે તો તે સારું જ છે. દુષ્યંતનો દીકરો ખર એ ચંદ્રનખા માટે યોગ્ય વર છે અને નિર્દોષ એવા તે પરાક્રમી આપના એક સુપર્દ થશે. માટે પ્રધાન પુરુષોને મોકલીને તેની સાથે તેને પરણાવો અને એને પાતાળ લંકા નગરીમાં આપીને તેના ઉપર પ્રસન્ન થાવ. આ જ પ્રમાણે પોતાના બે નાના ભાઈઓથી પણ કહેવાયેલા અને યુક્ત વિચારને કરનાર એવા શ્રી રાવણે મય અને માર્ય નામના બે અનુચરોને મોકલી પોતાની ભગિની ચંદ્રનખાને તે ખર નામના ખેચર સાથે પરણાવી. ત્યાર પછી શ્રી રાવણના શાસનને ધારણ કરતો તે ખર નામનો ખેચર પાતાળ લંકાની અંદર ચંદ્રનખાની સાથે નિર્વિઘ્નપણે ભોગોને ભોગવવા લાગ્યો. તે વખતે ખર ખેચરે ભગાડી મૂકેલી શ્રી ચંદ્રોદર રાજા કાલે કરીને મૃત્યુ પામ્યા પછી તે ચંદ્ર રાજાની ગર્ભવતી અનુરાધા નામની પત્ની નાસીને વનમાં ગઈ હતી. તેણીએ તે વનને વિશે સિંહણ જેમ પરાક્રમી સિંહને જન્મ આપ્યો તેમ નયાદિ ગુણના ભાજનરૂપ વિરાટ નામના પુત્રને જન્મ આપ્યો. યૌવન વયને પામેલ તે વિરાટ સર્વકળારૂપ સાગરના પારને પામીને અસ્ખલિત છે ગમન જેનું એવા મહાપરાક્રમી તે પૃથ્વી ઉપર વિહારવા લાગ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.